નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે 781મો એપિસોડ અને 781મા એપિસોડની અંદર બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે બાબાનો દરબાર દિવ્ય કે ભવ્ય, અને બીજો મુદ્દો છે મોતનો કરંટ. કેવી રીતે વીજળી બોર્ડની ઘોર બેદરકારીની વચ્ચે કરંટ લાગવાની પૂરી શક્યતા છે તેના ઉપરથી પર્દાફાશ કરવો છે, તેનો પડદો ઉઠાવી વીજળી બોર્ડનું ધ્યાન દોરવું છે. શરૂઆત બાબાનો દરબાર ભવ્ય કે દિવ્ય. બાબા વાઘેશ્વરનું ધામ અને તેના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં આગમન થઈ ચૂક્યું છે અને હું આજે જોઈને આવ્યો છું. સુરત આખું બાબામય થઈ ચૂક્યું છે અને એક પછી એક રાજકોટ, વડોદરા, અમદાવાદ, ગાંધીનગરની અંદર પણ પૂરી તૈયારીઓ થઈ રહી છે. બાબાનો દરબાર આજે સુરતમાં યોજાયો છે અને એના દ્રશ્યો જોજો. અત્યારના લાઈવ નહીં, પરંતુ બાબાની એન્ટ્રી કેવી રીતે થઈ એ જોજો. આજે નીલગિરી ગ્રાઉન્ડ ખચોખચ ભરેલું હતું. વહેલી સવારથી જ હજારોની સંખ્યાની અંદર ભાવિ ભક્તો અહીંયા નીલગિરી મેદાનમાં પહોંચ્યા હતા. આપ દ્રશ્યો જોઈ શકો છો. હજારો લોકો ત્યાં પહોંચ્યા છે અને સ્વાભાવિક રીતે જ તમામ લોકો એક ક્યુરિયોસિટી સાથે પહોંચ્યા છે કે ખરેખર બાબાનું સત્ય છે શું બાબા ચમત્કાર કરે છે, શું બાબા પાસે કોઈ એવી શક્તિ છે, શું બાબાની પરચીમાં કોઈ શક્તિ છે, શું બાબાને દાદાનો કોઈ આશીર્વાદ છે. એ હકીકત છે કે બાબા સનાતન ધર્મની વાત કરે છે. એ હકીકત છે ધીરેન્દ્ર શાસ્ત્રી હર હંમેશ હિન્દુત્વની વાત કરે છે. એ હકીકત છે કે એ એમ પણ કહે છે કે હું ચમત્કાર નથી કરતો, જે પણ કરી રહ્યો છું એ બજરંગ બલીના આશીર્વાદથી કરી રહ્યો છું. આ તમામ હકીકત છે. એ પણ હકીકત છે કે ગુજરાતના મહાનગરની અંદર તેમના દરબારની અંદર ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ, નેતાઓ એ સમિતિની અંદર જોડાયેલા છે. આ બધી હકીકતો છે, એનાથી ઇનકાર ન કરી શકાય. એ પણ હકીકત છે કે બાબાના દર્શન કરવા લાખો લોકો દૂર દૂરથી આવે છે. એ બધી હકીકતો છે. એ પણ એટલી જ હકીકત છે જેટલો સૂર્ય સત્ય છે એટલો જ સનાતન ધર્મ સત્ય છે, સનાતન સંસ્કૃતિ સત્ય છે. એ હકીકત છે કે બાબાના તમામ વાતોની અંદર હિન્દુ રાષ્ટ્રની વાત હોય છે. અને એ પણ હકીકત છે કે માત્ર બાબા જ નહીં, અન્ય સંતો પણ, અન્ય રાજનેતાઓ પણ બાબાને સમર્થન કરી ચૂક્યા છે. હું ફરીથી કહું છું, સનાતન સંસ્કૃતિનો પૂરો આદર, એ સંસ્કૃતિમાં હું જન્મ્યો છું, એનું મને ગર્વ છે. હું ફરીથી કહું છું, કેમ કે કાર્યક્રમ બાબાનો અત્યારે થઈ રહ્યો છે એટલે મેં આ મુદ્દો બનાવ્યો છે. કોઈ ભૂલથી પણ એ વિચારે નહીં કે હું હિન્દુ સંસ્કૃતિની વિરુદ્ધની વાત કરી રહ્યો છું. ના, જરાય નહીં. ફરીથી કહું છું, અનેક ધર્મ સંપ્રદાયની અંદર, એ મુસ્લિમ ધર્મ હોય કે ખ્રિશ્ચન, અનેક વાર ચમત્કારોની વાતો થઈ છે. એ હકીકત છે કે બાબાના દરબારની અંદર ભલે બાબા ના પાડતા હોય, પરંતુ જે લોકો જાય છે એ ચમત્કારનું વિચારીને જાય છે. અને એટલે જ બાબા મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે. બાબાના દરબારમાં જવું અને લઈ જવું એ પહેલાં મહેમાનોની ઓળખાણ કરાવી દઉં. જ્યોતિનાથજી મહારાજ જોડાયા છે, યોગીન છનિયારા જોડાયા છે, દિવ્ય દરબાર રાજકોટના છે. ડૉક્ટર જલ્પેશ મહેતા ગાંધીનગરની અંદર દિવ્ય દરબારનું આયોજન કરી રહ્યા છે. આપ ત્રણેયનું સ્વાગત છે. અને ડૉક્ટર જલ્પેશભાઈ, આપ તો ખુદ જ્યોતિષમાં પીએચડી કર્યું છે, પરંતુ આપ ત્રણેયને બાબાના દરબારના સીધા દર્શન કરાવી દઉં. હાલ શું ચાલી રહ્યું છે? मध्य में भावेश नाम का एक बालक बैठा हुआ है. आइए, थोड़ा जल्दी आ जाइए. नंबर 2 राम साधु जी, आगे गुरु जी, और आज्ञा दो. थोड़ा जल्दी जल्दी कृपा कर दो, बहुत लोगों की अर्जी लग जाए. माताओं में यही मध्य आगे से ही प्रीति नाम की माता जी, कोई सूट पहने हुए જ્યોતિનાથજી મહારાજ, આપ જોતા પણ રહેજો, સાંભળતા પણ રહેજો. સાંભળતા પણ રહેજો. જલ્પેશભાઈ ડૉક્ટર, આપ પણ જોતા ને સાંભળતા રહેજો. એક્ઝેક્ટ મારે જાણવું છે, આ ખરેખર વિદ્યા છે? આ બાબા ઉપર દાદાના આશીર્વાદ છે કે શું છે? આપ જોતા રહેજો.
दौड़ते आओ बहन, आगे और आज्ञा करो गुरुजी। हेलो, अति वीआईपी में ये जो बड़े बड़े बालों वाले हैं, उठ जाओ, आ जाओ। जय सिया राम। और यहीं से और थोड़ा जल्दी आज्ञा करो। पीछे में सबसे लास्ट में धर्मेंद्र नाम का एक बालक बैठा है। બાબા પરચી જોશીજી નીકાળી કે રહ્યા છે, સામે બાબાની પરચી નીકળી રહી છે અને પરચીમાં શું નીકળે છે, પરચીમાં શું નીકળે છે, બાબા જે કહી રહ્યા છે અને બોલાવી રહ્યા છે એ લોકોને શું કહે છે, એક કેસ સ્ટડી સાંભળીને आ ચર્ચા जाओ, શરૂ धर्मेंद्र, કરીશું। ऐसा हो गया है हमारे वाईफाई में तुम्हारे सिग्नल आ गए हैं। राम, साधु जी, ओ साधु जी, यहां आगे में लेफ्ट में सफेद टोपी पहने जो भाई साहब बैठे हैं, हाँ हाँ, इन्हीं को उठा दीजिएगा। आइए, जो तौलिया डाले सफेद टोपी, आइए 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 आइए, तौलिया डाले जो सफेद टोपी वाले आ रहे हैं, थोड़ा जल्दी आओ भाई साहब। और आज्ञा करो। साधु जी, ओ साधु जी, अरे साधु जी, जो रेलिंग के पीछे खड़े हुए श्रद्धालु हैं और कुर्सियों पे वीवीआईपी सोफा पर बने बैठे हैं, तुम लोगों पे भी नजर पड़ गई है गुरुजी की। यहीं रुक जाओ, इकट्ठे आ जाए, हम एक और बुला लें, नहीं तो हमारा कनेक्शन कट जाएगा। हाँ हाँ ठीक है। राम राम, साधु जी, साधु जी, साधु जी, विजय नाम की अर्जी वीआईपी लॉबी से प्रारंभ हुई है, स्वीकार हुई है, आ जाइएगा। जो रेलिंग है, रेलिंग के पीछे में खड़े हैं, हमें तो दिखाई नहीं पड़ रहे हैं। विजय जी, आप आ जाओ भाई, आपकी अर्जी स्वीकार है। पीले कपड़ा पहने हो, चलिए शुरू करो, भेजा जाए। हाँ बैठिए। क्या नाम है? जय 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 जय, बस बस बस। क्या नाम है? अच्छा, भावेश। तुमने यहाँ किसी को बताया था क्या? ना ना, किसी को नहीं बताया। कहाँ से आए हो? सूरत से, उत्तरायण से। उत्तरायण। हमें कैसे पता चला? मैं अंदर ही सोच रहा था बाबा जी का मुझे पुकार हो, वही तरह से अंदर से मैं मान गया। अच्छा, सही में। तुम मानते हो कि कोई ऐसे बता सकता है या बुला सकता? नहीं नहीं, सही में मान गया आपको। हनुमान जी को, हमें हनुमान जी का तो मैं पूरा भक्त हूँ। बस उनको ही। बापा सीताराम, बापा सीताराम, बापा सीताराम। बोले बागेश्वर बालाजी की, बापा सीताराम। बोलो पवन सुंदर हनुमान की। तुम्हारी तो बड़ी हैरानियां। चलो, हमें जो आज्ञा लगी हमने लिख लिया, आप प्रश्न करो। बागेश्वर बालाजी की, मेरे माता जी को वही तरह से मैं इसके साथ रहता हूँ, वही तरह से सुखी जीवन, इनको चारों धाम की यात्रा और आपका दर्शन करवाना चाहता हूँ। अच्छा अच्छा, ठीक है, बहुत अच्छा प्रश्न। और पूछो। और तो मैं जिस तरह से एग्जाम की तैयारी कर रहा हूँ जुडिशियल जज की। हाँ हाँ। वही आपके तरह से- पिताजी का नाम क्या है? हम कैसे माने कि आप ही भावेश हैं? बात ये फंस गई थी, तो हमने गुरुजी से पूछा कुछ ऐसा लिखवाओ कि क्लियर हो जाए यही भावेश है। अभी मैं वहां से आ रहा था, तब मुझे जो कहा कि छोटा बच्चे को बुलाया, मैं भी वही तरह से बोला छोटा बच्चा तो हूँ, वही तरह से। कोई माला पहनी है तो मैंने बोला माला भी पहनी है, वही तरह से। हाँ, मेरे पिताजी का नाम कन्नू भाई। कन्नू, कन्नू भाई। कन्नू भाई। Yes. अच्छा, आ गया हमारे पर्चे में। कार्य कृपा हो, जज में उन्नति होगी, चिंता ना करें, माँ पर कृपा होगी, दर्शन करवाएंगे। आपके पिता कन्नू भाई जी हैं। बोले बागेश्वर बालाजी की, पवन सुत हनुमान की। हम एक उपाय देते हैं, तैयारी तेज करो, 100% कृपा होगी। अब मुझे एक पर्चा वही तरह से आप पहनाओ, आप आज आशीर्वाद से। बिल्कुल। अच्छा, माँ के पैरों में पीड़ा बनी रहती है? हाँ जी साहब। अच्छा अच्छा, उनको घुटनों में सूजन भी आ जाती है? जी जी। अच्छा, ये भी बता रहे हैं कि आपने पूर्व में एक उपाय भी करवाया है। अच्छा, अखंड कीर्तन रह गई तुम्हारी? हाँ हाँ। तो मैं अखंड कीर्तन करवानी हाँ, थी। हाँ। तो वो उधार डली है, ऊपर से आज्ञा आ रही है कि वो करवा देता हूँ, करवा देता हूँ बागेश्वर बालाजी की। क्या? मुझे एक पर्चा एक पहना दो आपके हाथ से, एक पर्चा पहना दो। अच्छा ठीक है, ले आओ भाई। ખેર બાબાનો દરબાર યથાવત રહેશે, પરચીઓ નીકળતી રહેશે।
એક્ઝેક્ટ જાણવું ને સમજવું છે ખરેખર છે શું. જ્યોતિનાથજી મહારાજ મારી સાથે જોડાયા છે. મહારાજજી, 2 વર્ષથી તમે સતત મારે ત્યાં લાઈવમાં આવો, મારું એકલું નામ જાણો એ સિવાય કશું તમે જાણકારી મેળવી જ નહીં શક્યા. મારે એ જ જાણવું છે આ એક્ઝેક્ટ વિદ્યા છે શું. અને બાબાએ પેલા ભાઈને ઓળખી બતાવ્યા, એ જજની પરીક્ષા આપવાના એની તૈયારી કરી રહ્યા છે એ પણ ઓળખી બતાવ્યા. और તમે બી તો મારું બતાવો કે હું શું શેની પરીક્ષા આપી રહ્યો. આ વિદ્યા છે શું? રોનકજી, એક વાત કહું રોનક, બહુ કડવી જ લાગશે. ધીસ ઇઝ ઓલ ધ ફેબ્રિકેટેડ ડ્રામા. તમે ગમે તે માનતા હોય, આવા બહુ જ જોયા છે મેં. અને જાદુગરની ભાષામાં આવા આવનાર વ્યક્તિઓને માવઠા કહેવાતા હોય છે. મને નહોતું કેવું આટલે કે કહી દઉં. એક આખી સોચી સમજી વ્યવસ્થા હોય છે અને તે પ્રમાણે જ ચાલતું હોય છે. બાકી આટલા લાખો પબ્લિકમાં કેમ આ જ માણસ, કેમ બીજો નહીં? આખી બહુ મોટી વ્યવસ્થા હોય ને તેની બધું જાણતા જ હોય. એટલે આ એક ડ્રામા છે. અમારો વિરોધ આ જ છે. સનાતન ધર્મના પ્રચાર માટે કદી વિરોધ ના હોય. પછી ભલે ગુજરાતને ગાંડા કહી દે, કહી દીધું ને ગુજરાત પાગલ છે, ગુજરાતીઓ પાગલ છે, એવું એ પાગલ ગુજરાતીઓ, આમ એ પરપ્રાંતિઓ બધા જ ગુજરાતને એના ગાંડા કહે છે. આમાં પ્રાંતવાદ ન હોય, પૂરું કરી આલ્યું. આમાં પ્રાંતવાદ ન હોય. એ એમનો પેટ શબ્દ છે, પેટવડ છે. પાગલ એ એક આધ્યાત્મિક શબ્દને પરિપ્રેક્ષમાં એ કદાચ કહેતા હશે કે પાગલ મતલબ પ્રભુની પાછળ પાગલ. જ્યોતિનાથજી, એટલે જે હશે તે હું તો મારા મનથી જે વિચારું છું તે કહું છું. મેં કદી છુપાવતો નથી મારા મનના ભાવ. આપ જોડાયેલા રહેજો મારી આપ હકીકત છે. જી, આપ જોડાયેલા રહો મારી સાથે. ડૉક્ટર જલ્પેશભાઈ મહેતા જોડાયા છે, આયોજક છે દિવ્ય દરબાર ગાંધીનગરના. તેમને પીએચડી જ્યોતિષ વિદ્યામાં કર્યું છે. જલ્પેશભાઈ, આ જ્યોતિષ વિદ્યા પરમ કૃપાળુ પરમાત્માના આશીર્વાદ કે પછી જ્યોતિનાથજી મહારાજ કહી રહ્યા છે? હકીકતમાં જો જોવામાં આવે તો આજે ધીરેન્દ્ર કુમાર શાસ્ત્રીજી જે પ્રમાણે અત્યારે પરચો ખોલે છે અને જે પ્રમાણે પબ્લિકને એમના પ્રશ્નોના જવાબ આપે છે, આ હનુમાનજીની કૃપા છે. જ્યોતિષ વિદ્યા એક વિજ્ઞાન છે, આપણે સૌ જાણીએ છીએ. તંત્રશાસ્ત્ર પણ આપણે ત્યાં છે, વેદશાસ્ત્ર છે, મંત્રશાસ્ત્ર છે. આ બધું જ આપણે ત્યાં છે અને એનું ખરેખર જો જોવામાં આવે તો એનું પરિણામ પણ મળે છે. પણ ધીરેન્દ્ર કુમાર શાસ્ત્રીજી જે છે અને એ જે રીતે અત્યારે કથન કરી રહ્યા છે એમાં હનુમાનજીની પૂર્ણ કૃપા છે. કારણ કે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અશ્વરદીન જાનકી માતા, જેની એ ઉપાસના કરે છે, જે સિદ્ધિની ઉપાસના કરે છે, એ આ બધું બોલાવડાવે છે અને એમના મારફતે જ આ બધું થાય છે. અને એ જ ખરેખર જોવામાં આવે તો એ હનુમાનજીની કૃપા સિવાય બીજું કંઈ છે નહીં. તો જ્યોતિનાથ મહારાજજી તો ના પાડી રહ્યા. જ્યોતિનાથ મહારાજજી, આ હનુમાનજીની કૃપા છે. પછી ગમે તેનું નામ દઈ દેવાય, હનુમાનજીની કૃપા. રોનકજી, હું એમ કહું કે જો મને સિદ્ધિ પ્રાપ્ત હોય ને તો મારી સિદ્ધિની જાહેરાત ના હોય. ઘણા બધા સંતો સિદ્ધ છે, એવું નથી કે નથી, પણ એનો વેપાર ના હોય, એની જાહેરાત ના હોય સ્ટેજ પર. એ કોઈ દુખિયારો આંગણે આવે તો તેના કલ્યાણ માટે સિદ્ધિ વાપરતા હોય. આ રીતની જાહેરાત કરી અને શું સાબિત કરવા માંગે છે મને હજુ દિમાગમાં નથી બેસતું. આ હું કહું, મને ખબર છે આ વસ્તુ આખી ફેબ્રિકેટેડ ડ્રામા છે. હું મારા શબ્દને વળગેલો છું ને 100% વળગેલો છું. એમણે જ્યોતિષશાસ્ત્રમાં પીએચડી કર્યું છે, તેમને કહી દઉં કે મેં પણ જ્યોતિષશાસ્ત્રમાં જ પીએચડી કરેલું છે. તો આ બે શાસ્ત્રની વચ્ચે, આ બંને પીએચડીની વચ્ચે અમે અટવાયેલા છીએ. યોગીનભાઈ મારી સાથે જોડાયા છે. યોગીનભાઈ, રાજકોટમાં દિવ્ય દરબાર તમે કરવાના, સુરતમાં તો ભવ્ય દરબાર, હું દિવ્ય શબ્દ હું એટલે નહીં વાપરું કે હું જાણતો નથી એ શક્તિની. ભવ્યતા તો મેં જોઈ, જબરજસ્ત ભવ્યતા છે દાદા બાબાની. આપ શું માનો છો? સુરતમાં જે પ્રકારનો આવકાર મળ્યો, રાજકોટમાં શું અપેક્ષા છે અને તમે કેવી રીતે પ્રભાવિત થયા છો? એકદમ પ્રમાણિકતાથી કહેજો. તમે કહેલું મને યાદ છે એકવાર કે તમે ત્યાં જઈ આવ્યા છો. તમે કેવી રીતે પ્રભાવિત થયા છો? જો ફરીથી કહું છું, જો બાબા બજરંગ બલીજીની આરાધના કરીને
એ કૃપા મેળવી શકતા હોય તો બજરંગબલી તો મારા પણ છે ને તમારા પણ છે, આપણા છે, આપણા. આંખ બંધ કરીએ ને એટલે દાદા દેખાય, દાદા દેખાય. તો શું બધા સૂતા છે એટલે બાબાને બોલાવવા જરૂરી છે? જી જી. રોનકજી, હું લગભગ છેલ્લા 1.25 વર્ષથી ત્યાં જાઉં છું બાગેશ્વર ધામ. હું ચુસ્ત BAPS સ્વામિનારાયણને ફોલો કરું છું. ખાસ વાત કરીએ આપણે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીની, તો અત્યારે ત્યાં બાગેશ્વર ધામમાં હું બધું ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્લાનિંગ, પબ્લિક મેનેજમેન્ટ, કમિટી મેનેજમેન્ટ આ બધું અત્યારે હું સંભાળી રહ્યો છું. ખાસ આપને વાત કરું કે જે રીતે મહારાજજીએ કીધું કે આ બધું ફેબ્રિકેટેડ છે, તો હું કહેવા માંગુ છું કે ફેબ્રિકેટેડ હોય ને તો આજ નહીં તો કાલ ઉગાડવું પડે. આ એ લોકોની સદીઓથી આ વિદ્યા પ્રાપ્ત છે, બરોબર છે. અને બીજી વસ્તુ કે આજે જ્યારે એ હેન્ડ રિટન પોતાના અક્ષરથી લખીને આપે છે, તો અહીંયા તો એ લગભગ માની લો કે આવડી મોટી સંખ્યામાં હશે એટલે કદાચ 40-45 લોકોને એ લોકો લખી શકતા હશે શાસ્ત્રીજી. પણ જ્યારે તે એના બાગેશ્વર ધામમાં દરબાર ભરે છે ત્યારે 200-200, 500-500 લોકોને એ નિરાકરણ આપતા હોય છે એના પ્રશ્નનું. તો હું એમ કહું કે જો આજે 4 વર્ષ 5 વર્ષથી જે માણસ આવી રીતે નિરાકરણ આપતા હોય અને પોતાના હેન્ડરાઇટિંગથી લખીને આપતા હોય કે બાજુમાં કોઈ એના આસિસ્ટન્ટ સ્ટેનોગ્રાફર પણ રાખી શકે, કોમ્પ્યુટર ઓપરેટરો પણ રાખી શકે, પણ પોતાના હેન્ડરાઇટિંગથી લખીને આપવું અને એના પ્રશ્નનું નિરાકરણ કરવું, અને માની લો કે પ્રશ્ન ખોટા પડે તો અત્યારના હું નથી માનતો કે 21મી સદીનો કોઈ માણસ એ વસ્તુ સહન કરે. જ્યાં એમાં તમે પણ આવી જાઓ ને હું પણ આવી જાઉં, કદાચ એણે મને લખીને દીધું હોય કોઈ પણ વાત અને એમાં ખોટી પડે તો આપણે અત્યારે ખબર જ છે કે અત્યારે 21મી સદીમાં એનું આપણે શું કરીએ. એટલે મેં તો મારી આંખે મારી નજરે જોયેલું છે. મેં લગભગ 1000 લોકોનો સર્વે કરેલો છે. ક્યાંય પણ હજી સુધી મને એક વ્યક્તિ એવી નથી મળેલી કે જે એમ કે મને બાબાજીના આશીર્વાદ છે, મને ખોટા પડેલા છે. રહી વાત આ ફેબ્રિકેટેડની, તો આપણે હિન્દુ ધર્મની કોઈ પણ વાત આવે એટલે વિરોધ કરવાવાળા તો બધા ઊભા થઈ જાય છે. પછી ચાહે ભગવા પહેરેલા હોય કે મારી જેમ સામાન્ય કપડાં પહેરેલો વ્યક્તિ હોય. હિન્દુ ધર્મની કે સનાતન ધર્મની કોઈક વાત હોય, કોઈ હિન્દુ સંત મોટો થતો હોય કે હિન્દુ સંત સ્ટેબલ થઈ ગયેલા હોય એટલે તેને તરત નીચા પાડી દેવા, નીચે દેખાડવા ને આપણા ધર્મ વિશે ખોટું છે, આ છે, તે છે. હનુમાનજી છે તો હનુમાનજી તો છે જ, બધાને ખબર છે, બધાના પ્રિય છે હનુમાનજી. અને હનુમાનજીની કૃપા બધા ઉપર ના હોય, આપણા બધા ઉપર આશીર્વાદ હોય. સિદ્ધિ છે એ આખી અલગ વાત છે. જેમ જ્યોતિષ શાસ્ત્રીએ કીધું કે ભાઈ મંત્ર, તંત્ર, વિદ્યા, સિદ્ધિઓ આ બધું આપણા ઋષિકાળથી ચાલી આવતી વસ્તુઓ છે. અને એવા ઘણા સંતો છે કે જેઓ સિદ્ધિને વરેલા છે. તો એ બધું કંઈ ખોટું છે જ નહીં. કોઈની ઉપર કૃપા વરસેલી હોય અને કોઈની ઉપર ના હોય. આપણે હજી એ સિદ્ધિ પ્રાપ્ત યોગ્યતા આપણી ના હોય એટલે હજી હનુમાનજી આપણને પસંદ ના કરેલા હોય. પણ મારા અનુભવ કહું, 21મી સદીનો હું આજે યુવા ઉદ્યોગપતિ છું, લગભગ 20 જેટલી સંસ્થામાં છું. છેલ્લા 35 વર્ષ થયા હું તો સમાજ સેવા કરું છું. એમાં હું પોતે આજે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને એક હનુમાનજીનો અવતાર માનું છું. હવે આને તમે ભવ્ય કયો, દિવ્ય કયો, પણ આ દરબાર છે, હકીકત છે, કોઈ ફેબ્રિકેટેડ વાત નથી. એટલે આમાં કોઈ ઇશ્યુ થતો નથી ફેબ્રિકેટેડ. ખેર, કોઈ વ્યક્તિ ભગવાન ન હોઈ શકે, ભગવાન ન હોઈ શકે. હું એક વ્યક્તિ તરીકે, હિન્દુના દીકરા તરીકે યોગીનભાઈ આપને કહું છું, હું ફરીથી કહું છું, હું કટ્ટર હિન્દુ છું. હું આ સંસ્કૃતિને માનું છું. હું આ સંસ્કૃતિમાં જન્મ્યો છું, આ સંસ્કૃતિમાં મરીશ અને આ સંસ્કૃતિમાં પ્રાર્થના કરીશ કષ્ટભંજન દેવને કે અહીંયા જન્મ આપજો. એમાં કોઈ બેમત નથી. પણ મહેરબાની કરીને કોઈ વ્યક્તિ, જીવંત વ્યક્તિ ભગવાન ન હોઈ શકે. આ હકીકત છે મોટાભાઈ, આ હકીકત છે. માફ કરજો. અને તમે પછી એમ ના કહેતા કે હું હિન્દુ વિરોધી છું. નથી. અને જો તમે કહો છો ને તો તમે સંસ્કૃતિ, તમે આપણા હિન્દુત્વના લાજે શબ્દ વાપરી રહ્યા છો. મારો ભગવાન એ ભગવાન હતો, કોઈ વ્યક્તિના રૂપમાં ન હોઈ શકે. દૂત હોઈ શકે, દૂત હોઈ શકે યોગેનભાઈ, દૂત હોઈ શકે, દૂત હોઈ શકે. હું ફરીથી કહું છું, દૂત હોઈ શકે, દૂત હોઈ શકે. હનુમાનજીની અસીમ કૃપા છે એમની ઉપર. નહીં, આપે કહ્યું એમનો અવતાર છે. હું ફરીથી કહું છું, દૂત હોઈ શકે, હનુમાનજીનો દૂત હોઈ શકે.
પણ આપણે કોઈને ભગવાન તો ન બનાવી શકીએ સાહેબ. હાજી, હાજી. હનુમાનજી કોને કયા સાહેબ, કોને કયા હનુમાનજી? આ સૃષ્ટિ ઉપર બજરંગ બલી ફરીથી કોઈ બની જ ના શકે. એટલા મોટા સેવક તમે કોઈ એનો અવતાર મોટા ભાઈ, આ તો ન હોય. અને પછી તમે એમ અમારા જેવાને એમ કહેશો કે તમે હિન્દુ વિરોધી છો, તો એ સર્ટિફિકેટ તમને મુબારક. ખેર, આ વાતને અહીંયા ફૂલ સ્ટોપ આપું છું. પરંતુ શું કહ્યું આજે ધીરેન્દ્ર શાસ્ત્રીએ સુરતમાં એ પણ સાંભળી લઈએ. और एक और प्रार्थना करेंगे सूरत के लोगों से और गुजरात के लोगों से, हमें किसी भी पार्टी से ना जोड़ें. हमारी खुद की पार्टी है बजरंगबली की. हमारी प्रार्थना है, हम ना किसी पार्टी का सपोर्ट करते हैं. और राजनेताओं से भी प्रार्थना है, हमारे पास सपोर्ट के उद्देश्य से आना भी मत. हनुमान जी की कृपा पाना है तो आना. और धनवानों की तो छोड़ो, हमसे किसी भी धनवान की अपेक्षा मत रखना कि हमको वीआईपी ट्रीटमेंट मिल जाएगा, क्योंकि हम धनवान के नहीं, हम हनुमान के पुजारी हैं. इसलिए भी हम दरबार नहीं लगाते हैं कि हम दरबार का प्रदर्शन करना चाहते हैं या शक्तियों का प्रदर्शन. और धन तो हम लेते ही नहीं है, दान तो हम लेते ही नहीं, और दे दो सो मना भी नहीं है. हाँ, अगर तुम सोचो कि लेते ही नहीं तो देना, दे दो सो मना भी नहीं है. बाहर में गया, 3 साल से बागेश्वर धाम पर अन्नपूर्णा भंडारा चल रहा है, तुम 2-4 करोड़ दे दो, चकाचक रबड़ी मालपुआ रसगुल्ला खिलाएंगे. જી, ખેર, યોગીનભાઈ મારી સાથે જોડાયા છે. યોગીનભાઈ, જો બાબાએ જ કહ્યું કે હું બજરંગ બલીનો પૂજારી છું, હું ખાલી આટલું જ કહેવા માગું છું. હું આટલું જ કહેવા માગું છું. વ્યક્તિને ભગવાન ન બનાવશો. વ્યક્તિને આપણા સંસ્કૃતિની સેવા કરતા હશે, અને એનો મને ગર્વ છે. હું ફરીથી કહું છું, એ પોતે એમ જ કહે છે કે હું એક હનુમાનજીનો ભગત છું, હું સામાન્ય માનવી છું, હું કોઈ પુરુષ નથી, અવતારી પુરુષ નથી, હું એક સામાન્ય માનવી છું, અને એ નોર્મલ માણસ તરીકે જ બિહેવ કરે છે. ખેર, ડૉક્ટર જલ્પેશભાઈ મારી સાથે જોડાયા છે. જલ્પેશભાઈ, આપ શું માનો છો? કોઈ વ્યક્તિને ભગવાન બનાવવા કેટલું યોગ્ય? હું ફરીથી કહું છું, એમની બધી વાતો સનાતન સંસ્કૃતિ માટેની છે, હું માનું છું. રોનકભાઈ, જી, હું તમને એટલું કહું કે આ ભારત દેશ એ ઋષિ મુનિઓનો દેશ છે. આ ભારત દેશ એક એવી પરંપરાનો દેશ છે કે જ્યાં આપણે બધા એક એવા તત્વ સાથે છીએ. ભારત દેશ બહુ મહાન છે. આપણા સનાતન હિન્દુ ધર્મમાં આપણે ભૂલો અહીંયા જ કરી છે. વ્યક્તિને આપણે ભગવાન બનાવી અને પરમ તત્વનું બહુ મોટું અપમાન કર્યું છે. મારી દ્રષ્ટિએ યોગેનભાઈનો કહેવાનો મતલબ જે હશે તે, પણ મારી દ્રષ્ટિએ ધીરેન્દ્ર કુમાર શાસ્ત્રીજી જે છે એ દૂત છે. એમના શબ્દ અત્યારે એવું કહી શકાય કે એમની પાસે જે કંઈ છે એ બધાને પીરસી રહ્યા છે. અને પૂજ્ય બાપુએ હમણાં કહ્યું કે જેની પાસે સિદ્ધિ હોય એને ક્યાંય પ્રચાર કરવાની જરૂર નથી. બાપુ, વર્તમાન સમયમાં આપણે એ જ ભૂલ કરી છે. એના કારણે વિધર્મી લોકોનું આક્રમણ આપણા ઉપર વધ્યું છે, અને એટલા માટે જ આપણું હિન્દુત્વ, આપણું સનાતન ધર્મ એટલા માટે જ અત્યારે હાલ એ મૃત અવસ્થામાં છે. આપણી પાસે કેટલી બધી સિદ્ધિઓ છે, કેટલી બધી વિદ્યાઓ છે, વેદ, પુરાણ, ઇતિહાસ, આ બધું આપણે જાણીએ છીએ, પણ એનો ઉપયોગ બરાબર નથી કરી શકતા. એ આપણી કરુણતા છે. અને એટલા માટે આપણે કેટલીક આવી નાની નાની બાબતોને ધ્યાનમાં લેવાની છે કે માણસોને ભગવાન નથી બનાવવાના. અને આવા જે યુવા પુરુષો અત્યારે આપણને મહાપુરુષો મળ્યા છે, એની પાસેથી આપણે કંઈક સમજીએ. આપણો બધાનો કંઈક ને કંઈક ઈગો હોય, તો ઈગોને આપણે, અહંકારને થોડોક બાજુમાં મૂકી અને જો સનાતન ધર્મના માટે કંઈક કરવું છે તો એના માટે આપણે સૌએ સાથે મળી અને આગળ આવવું પડશે. અને એટલા માટે આ જે બીડું ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીએ જે પકડ્યું છે એને આપણે બધાએ સાથે લઈ જવાનું છે. હિન્દુ રાષ્ટ્રનો જે મુદ્દો છે એ હિન્દુ રાષ્ટ્ર એટલે શું, કોઈને મુદ્દાની ખરેખર ખબર જ નથી. હિન્દુ રાષ્ટ્ર, સનાતન ધર્મ, આ મુદ્દાને સમજ્યા વિચાર્યા વગર લોકો બોલતા હોય છે. પણ વસુધૈવ કુટુંબકમની જ્યારે ભાવના છે ત્યારે એ વસ્તુ હોવી જોઈએ, એ ફરજિયાત છે. અને આપણે એટલા માટે જ શાસ્ત્રીજીનું આપણે સ્વાગત કરીએ છીએ. શાસ્ત્રીજીને આપણે વિશેષ કરીને આપણે સહયોગ આપીએ છીએ, સહકાર આપીએ છીએ, અને એ જ મુદ્દો એ રહે છે. બાકી ભગવાન તો આ પૃથ્વી ઉપર પરમ તત્વ સિવાય બીજું કોઈ નથી, એ સનાતન સત્ય છે. જ્યોતિનાથજી મહારાજ, આપની કોઈ કોમેન્ટ? હા, હું ખાસ કહીશ,
પરમ સ્નેહી જે બોલી રહ્યા છે, જ્યોતિષમાં ડૉક્ટરેટ કરેલું છે, તેમને હું કહું કે સૌથી મોટી તકલીફ એ છે કે આ જમાનામાં આ દેશમાં હિન્દુ સમાજની અંદર સનાતનની વ્યાખ્યા લોકો ભૂલી ગયા છે, સંપ્રદાયકવાદમાં જીવે છે અને સંપ્રદાયકવાદના લીધે સનાતનને અસર થઈ છે. બીજી એક બહુ મહત્ત્વની વાત કે તમે જે કહેતા હોય તે આપણા દેશની અંદર આવી હજારો વિભૂતિઓ છે, પણ વિભૂતિઓ કદી જાહેરાત ન કરે ને ન જ કરવી જોઈએ. અમે બધા, હું સનાતન સંત સમિતિનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું, જ્યારે અમે વાત કરતા હોય તો સભાનપણે વાત કરીએ છીએ કે પેલા ભાઈ એવું બી બોલ્યા ભગવા કપડાવાળા, તો એમના ભગવા કપડાવાળા તો મહિમા મંડળમાં ભલભલી ભાષાઓ ભૂલી ગયા છે. માફ કરજો આ દેશને, માફ કરજો આ દેશને, કારણ કે આવા તત્વોથી તો આ દેશ જ બચાવે, કારણ કે ઘેર ઘેર ભગવાન બનાવી દેવા છે. ખેર, કેમ કે આપ જ્યોતિષ છો અને આપ પોતે પણ ગાંધીનગરની અંદર કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છો. બાબાએ સ્પષ્ટ કહ્યું કે કોઈ રાજકીય પક્ષ એવું ના માને કે અમે એના સમર્થનમાં છીએ અને એમના સમર્થનમાં બતાવવાનો પ્રયાસ પણ ન કરે. આપ તો જ્યોતિષ છો, બાબાને જાણો પણ છો. આપના હિસાબથી ઈશારો શું હતો એમનો? શું પોલિટિકલ રંગ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે એટલે કહેવું પડ્યું છે એમને? બહુ અત્યારે હાલનો એ બરબરતો પ્રશ્ન છે કે આ બાબાના જે કાર્યક્રમો છે એને ક્યાંક ને ક્યાંક રાજકીય રંગ આપવાના પ્રયત્નો થાય છે, પણ સાધુ સંતો, અમારે ત્યાં જે કાર્યક્રમ છે એની હું તમને થોડીક વિશેષતાથી વાત કરું. ગાંધીનગર એટલે તો આપણું કેપિટલ છે ગુજરાતનું. રાજકીય રંગ બાબાએ સ્પષ્ટ કહી દીધું છે કે બધી જ પાર્ટીઓ, મારી તો હનુમાનજીની પાર્ટી છે એટલે સ્પષ્ટ છે, બધી જ પાર્ટીઓ આવકાર્ય છે એ પણ સ્પષ્ટ છે. પણ અમારે ત્યાં જે કાર્યક્રમ યોજાવાનો છે એમાં ગુજરાતના મહામંડલેશ્વરો, સંતો, મહંતો અને કથાકારો આ બધા જ લોકો ઉપસ્થિત રહેવાના છે અને બાબા સાથે સનાતન ધર્મની ગોષ્ઠી કરવાના છે. એટલે આપણે ત્યાં કોઈ રાજકીય રંગે રંગાય એવો કોઈ પ્રયત્ન આપણા કાર્યક્રમમાં વિશેષ જોવા મળશે નહીં, કારણ કે બધા જ આમંત્રિત છે. જેને આવવું હોય એ દરબારમાં બધા મોસ્ટ વેલકમ છે. પણ અમારો મુખ્ય જે કેન્દ્ર જે છે એ છે સાધુ સંતો સાથેનો સનાતન ધર્મ સંબંધે સંવાદ. જી, ખેર, આપ ત્રણેયનો આભાર. યોગીનભાઈ, મારો આક્રોશ એટલે હતો કે ધીરેન્દ્ર શાસ્ત્રીજી જેમને ઈષ્ટદેવ માને છે એને મારા અને તમારા સહિત આખો હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ સમાજ માને છે. બસ હું આ જ કહેવા માગું છું. વ્યક્તિ મહાન હોઈ શકે, વ્યક્તિના કર્મો મહાન હોઈ શકે. ધીરેન્દ્ર શાસ્ત્રી હિન્દુત્વની વાત કરે એમનો અધિકાર છે, એમની ફરજ પણ છે, કારણ કે આ સંસ્કૃતિમાં, આ કુળમાં એ જન્મ્યા છે. પણ મહેરબાની કરીને કોઈને પણ ભગવાનનું સ્થાન ના આપશો, ભગવાનનું સ્થાન ના આપશો, ભગવાનનું સ્થાન ના આપશો. ફરી એકવાર યોગીનભાઈ એ પણ કહું કે હું આજે જાતે સુરત ગયો હતો, જાણવાને સમજવા ગયો હતો. મને જ્ઞાન નથી, મને સમજ નથી, આ હકીકત છે. હા, મને એ ચોક્કસ સમજ છે, સંસ્કૃતિની સમજ છે, ધર્મની થોડી ઘણી આપ તમામ વડીલો પાસેથી મેં સમજ મેળવી છે, આશીર્વાદ મેળવ્યા છે. એ હકીકત છે કે દિવ્ય શક્તિ બજરંગ બલીમાં છે, દિવ્ય શક્તિ બજરંગ બલીમાં છે. હોઈ શકે કોઈ પણ સાધુ સંતનો કાર્યક્રમ ભવ્ય, એ હકીકત છે. સાધુ સંતનો કાર્યક્રમ ભવ્ય હોઈ શકે, પણ દિવ્યતા તો આપણા બજરંગ બલીમાં જ છે. અને આપણે તમામ, કેમ કે હજુ એક અઠવાડિયું સતત કાર્યક્રમો ચાલવાના છે. હું આશંકા નથી કરતો, હું ફરીથી કહું છું, હું આશંકા માટે આ કાર્યક્રમ નથી કરી રહ્યો. અને હું જરાય નથી ઈચ્છતો કે જ્યોતિનાથજી મહારાજ અને કોઈ જ્યોતિષાચાર્ય વચ્ચે વાતમાં વાત વિવાદ હોય. પણ બસ આટલું જ કહેવું છે, વ્યક્તિને વ્યક્તિ રહેવા દો, ભગવાન ન બનાવશો, કારણ કે ભગવાન બનતા નથી, ભગવાન સૃષ્ટિને બનાવે છે, સર્જન કરે છે. એક વિરામ લઈશ, વિરામ બાદ વાત કરીશ વીજળીના કરંટની, વીજળી બોર્ડની લાપરવાહીના કારણે લાગતા કરંટની.